પ્રશ્ન તમે કરું કે જોવું અને જાણવું અંદરની બાજુ શું છે એ તમે તે થઈ જાઓ. તમે પ્રશ્નની સામું જોઈને જવાબ આપજો. પ્રશ્ન એક બાજુ છે ને તમારો જવાબ એક બાજુ છે, એમ નહીં, પ્રશ્નની સામે નજર રાખીને જવાબ આપો. બને કે કંઈક સાચું આવે. જોવું અને જાણવું એ પ્રશ્ન આગળ જ તમે લ્યો. તમે જોવાની ટ્રાય કરો છો તો એ જોવામાં શું બને છે એ આપણે કરીએ. નકર ઓલો શું થાય, પ્રશ્ન અહીંયા પૂછ્યો, તમે સ્મૃતિના વિભાગમાંથી, એટલે પ્રશ્ન હારે કનેક્શન તૂટી ગયું. હા યાર, એ કઈ સૂત્ર્યું હા કે જોવાથી શરૂઆત છે હા, અને જાણવું છે ને એ અંત છે. પણ એ તો તમે વ્યાખ્યા કરી દીધી. જોવું, ખાલી અત્યારે જોવું જ મને બતાવો. અચ્છા, જોવું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો અને તમે મને બતાવી ગયા. જાણવાની હાજરી વગર જોઈ ન શકાય. તમે એનેથી આ કહેવાય જાવ છો. જાણવા ઉપર શું કામ જાવ છો? જોવા ઉપર. જોવું પ્રાઇમરી સ્ટેજ છે. તમે જોવો છો તો શું થાય છે? આપણે જોવાની ટ્રાય કરી છે મનને, તો શું કરી, એટલે મન કે પરિસ્થિતિ કે ઘટનાને જોઈ છે તો શું જોવાનું, આપણે જોવાનો હાજરી રાખી તો શું થાય? આંતરિક જોવાનું શું બને એમ? તમે જોવો તો ખરા જ ને. હવે તમારે ખાલી એક્યુરેસી, તમે ખાલી તમે જે કરી રહ્યા છો ને, તમે જે કરી રહ્યા છો એ તમારે જોવાનું છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ તમારે કરવાનું છે. એમાં શું તમને દેખાય છે, શું નથી દેખાતું એ જોઈ લો. એટલે તમે જોવાની સ્ટાર્ટિંગ ક્યાંથી કરો છો? જોવાનો એક જોનારનો એક ફ્રેગ્રન્સ છે એ આપણી અંદર પ્રગટ થાય છે. જોવા, જાણવા માટેની ઈચ્છા કરે છે, એટલે જોવાની ટ્રાય કરે છે. એક આપણી અંદર દાખલ થાય. એ શું કરે? ધારો કે તમે એમ કહો છો ક્યારેક કે તમે અત્યારે ઉર્જાનું કયું ઓલું હાલે. હા, એટલે ધારો કે હું આજના ચક્રમાં ગયો, હા, એટલે એ ટેન્શન ત્યાં ગયું, એટલે મને ત્યાંની કઈ ખબર પડવા માંડી. બરાબર. આ એન્ટી ક્લોક હાલે છે કે ક્લોક હાલે. હા હા, બરાબર. એટલે આ આખી સીધી જોવાની પ્રક્રિયા જ થઈ ને. હા હા હા, એની અંદર શું જોવાતું નથી? તો જોવાય છે અમુક વસ્તુ, તો જોવાતું શું નથી? કોણ જોનાર છે? આપણે ટ્રાય કરશું જેમ બને એમ. તમારા એટલે એટેન્શન જ્યાં જાય છે ત્યાંનું એને કંઈક સેન્સિંગ થાય છે, એને આપણે જોવાનું અત્યારે કહી છીએ, પણ જોનાર કોણ છે ઈ તો ના 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 ના, એટલે એનું સાયન્સ તો આપણને પકડાતું નથી કે આમ અત્યારે આ સમય આમ કેમ કરે છે. એ સાયન્સ પકડાય છે. એ આ પ્રોસેસ શું કામ કરે છે એ કઈ ખબર પડતી. એટલે એક નાનો હિસ્સો આપણને પકડાય છે. જે હિસ્સો પકડાય છે એ નાનો હિસ્સો પકડાય છે, અને એટલે બાકીનું તો ઘણું અજ્ઞાત જ રહી જાય છે. હવે આ તો એનર્જીની વાત કરી, હવે મનને જોવાની વાત કરી, તો હવે ત્યાંથી સ્ટાર્ટ કરો છો. કોઈ આપણને રિએક્શન આવ્યું ને આપણે જોવા માંગીએ છીએ, જોવા જાણવા માંગીએ છીએ, તો શું થાય? એટલે ડેટામાંથી બધી લેવાની મહેનત કરે એટલે ખરેખર જણાતું નથી એવું થયું. ના, એટલે માનો કે તમે જોયું, હવે કે એને એમ કીધું કે એ જોવાની ટ્રાય કરી, એમાં એને માનો કે કોકને દોષ આપ્યો, તો કોકને દોષ આપ્યો તો એ જોવાનું બન્યું કે ન બન્યું? તો આ
આવા ક્વેશ્ચન થી આપણે એન્ટ્રી મારી છે, જોવાની એન્ટ્રી આવી રીતે મારી છે આપણે તો જનરલાઇઝ કરી દઈ છે કે હું જોઉં છું. અત્યારે મેં જોયું એ કેવી રીતે જોયું? આપણા યંત્રની રચનાનો વિભાગ ઈ છે કે હું નિર્દોષ છું ને બીજા દોષિત છે. માનો કે આ એક ખાલી દ્રષ્ટાંત. હવે ઈ તો યંત્રનું હિપ્નોટિઝમ છે કે તું નિર્દોષ છો. તો યંત્રનું હિપ્નોટિઝમ તો આપણાથી અજ્ઞાત રહી. યંત્ર આ કરે છે એવું તો આપણને ખબર નથી. તો જોવાની પ્રક્રિયા આપણી આવી ઊંડાઈથી છે અપૂર્ણ છે ના. એટલે હવે તમે જો ઇન્ક્વાયરી કરવા માંગતા હોત તો જોવું એટલે તમે જે જગ્યાએથી જોવો છો ને ત્યાંથી સ્ટાર્ટ કરો. એ જોવામાં શું આવે છે શું નથી આવતું. એટલે અત્યારે જે જોનાર દાખલ થશે એ થોડુંક આંશિક જોઈ શકશે અને બાકીનું જોઈ નહીં શકે. ત્યારે જે લોકો જોનાર લોકો છે એ એમ માને છે કે અમે અત્યારે જોઈ રહ્યા છીએ. એ તો હાવ ભ્રમ છે. લગભગ બધા લોકો એમ કે છે અમે જોઈ છીએ. તો એ શું જોવે છે, કેટલું જોવે છે, કેટલું નથી જોતા? તો એ વસ્તુ આપણને ખ્યાલ આવે આંશિક જોવે છે ને. એટલે તમે આગળ પાછળ નો રહ્યો ને, આ જગ્યાએ જ ઉભા રહ્યો. જે જગ્યાએ તમારાથી જેટલું ઓબ્ઝર્વેશન થાય છે એવું જરૂર નથી તમને મોટું થાય છે નથી થતું. જેટલું થાય છે કેટલું થાય છે, કયું નથી થયું. હવે આપણે તો ધ્યાન તો જે ઓબ્ઝર્વેશન થઈ ગયું એના ઉપર જ છે. જે ઓબ્ઝર્વેશન નથી થયું એના ઉપર તો નજર નથી. એટલે એને રિયલ માની છે. અત્યારે જે જગ્યા છે એને રિયલ માની છે અને ઈ જોવાનું રિયલ નથી. એમ એટલે આ રીતે આપણે પૂછવું પડે એમ. એટલે આ પ્રશ્ન રાખો તમારી અંદર ના. એટલે અંદર પ્રશ્ન રાખશો તો વધારે આની ક્લેરિટી આવશે. જોવું ને આ જોવું અને જાણવું એમ જે કે છે ને ખરેખર છે શું એમ. એટલે જોવાની જે શરૂઆત કરે છે એક ફ્રેગમેન્ટ છે, વર્તમાનનો ફ્રેગમેન્ટ છે, એ જોવાની ટ્રાય કરે છે. હવે એને કેટલું દેખાશે? વર્તમાનનો એક નાનકડો અંશ છે, એને દેખાશે કેટલું? એટલે આપણે અંદાજે નથી કરવો, આપણને જે દેખાય છે એ કરવું છે. એટલે જોવા જે નથી દેતું એની સમજ જેટલી જે વસ્તુ આપણને જોવા નથી દેતું એની જેટલી સમજ થતી જાય ને એટલા અંશમાં આપણે જોવાની પ્રક્રિયામાં આપણે જઈ શકીએ. આપણે જોવાનું જનરલ માની લઈએ છીએ કે અત્યારે હું જોઉં છું, પણ એ જોવાની અંદર શું, ક્યાં, કોણ જોવે છે? જોવે છે કોણ? જોવે છે ખરેખર પ્રેઝન્ટ મોમેન્ટ જોવે છે કે વિચાર જોવે છે? એ જોવું પડશે ને. એટલે તમારે આમ ક્લોઝ થી જોવું પડશે. આમ જનરલાઇઝ નહીં થાય. આમ એકાદું રેપર જ ખુલે છે, કેટલા બધા રેપર તો બાકી છે. હા તો પછી એટલે આ તો ભ્રમિત હતું ના. એટલે આપણે તો એમ જ માની છે કે મને જો આ દેખાઈ ગયું અને આ દેખાઈ ગયું. એવું નથી. એટલે એકાદું આઉટપુટ લઈ આવે કે ભાઈ સામાવાળાનો વાક છે અને ઘટના પૂરી થઈ ગઈ, એમ તો કેમ થાય? ના, જીવનની સમગ્ર વસ્તુને જ્યાં લગીન ટચ ના કરી ત્યાં લગીન કોનો વાંક છે કોનું છે એ આપણો અંદાજ જ જોઈએ. અંદાજ છે. આ ટોટાલિટી હજી નથી આવવાનું. એમાંય કઈ જેટલી પ્રેઝન્ટ મોમેન્ટમાં જાય એટલી વાર થાય, બાકી તો એમાંય વચ્ચે નથી. હા એમાંય નથી પાછા. હજી ઓલું થોટ્સ નું એસોસિએશન તો પાછું ખરું જ. ઈ ક્યાંથી ક્યાં ટ્રાવેલ કરાવે. હા. એટલે ગમે તે કરીને હું તો એમ કહું કે તમારી પ્રેઝન્સ તમે કર્યા રાખો ને તો એ પ્રેઝન્સ ની અંદર પછી સેન્સિંગ ની તાકાત છે. ખાલી ભલે 1 સેકન્ડ રહે 2 સેકન્ડ રહે એ સવાલ નથી,
પણ તમારો પ્રયાસ એને ખાલી પ્રેઝન્સને રાખવાનો થાય ને એટલે જીવનની સમજ મળતી જાય. એટલે જોનારમાં દાખલ થતા પહેલા જોવાની કેટલી બધી વસ્તુ છે એ જોવાનું અટકાવે છે. મારો પ્રેજ્યુડાઇઝ, મારી માન્યતા, મારી બિલીફ સિસ્ટમ, કેટલી વસ્તુ મને જોવા નથી દેતું એની પેલા ખબર પડવી. જોવાનું સ્ટાર્ટ તો પછી થાય ને. હું અત્યારે જોવા જાઉં છું તો શું અટકાવે છે મને? અત્યારે જોતા અટકાવે છે. ઈ આ બધા પરિબળોનો વ્યવસ્થિત અભ્યાસ છે, ઈ જ ખરેખર જોવાના પૂર્ણતા તરફ લઈ જાય. અને જોવા માટે કેટલું બધું બળ પડે છે. તમારી હાજરી તમે હાજરી રાખવા માટે પ્રયાસ કરો છો, પણ એ હાજરી રાખી ન રાખી ત્યાં તો તમે ગાયબ થઈ જાવ છો. એટલે આ અત્યારે આપણું જે ધ્યાન આપણે જે અત્યારે ધ્યાન કરી છે ને એમ યુઝફુલ થશે જો તમે 2-3-4 સેકન્ડ જો તમે એટેન્શનને જોઈ શકશો ને, તમારી હાજરીને. એટલે આ લંબાવવાની પ્રક્રિયા છે ને એ તમારી હાજરીને જોવાની ક્ષમતા આપશે. હાજરી એટલે શું એ જોવાની ક્ષમતા. ગજબ શોધ કહેવાય. એવું હા, એટલે કેવી રીતે ભગવાન ની અહીંયાનો અભ્યાસ વાં કામ આપવાનો છે, અને આ લાંબા ઓલાની જરૂર છે તો વાં લાંબી રીતે તમે રહ્યો ને. એટલે આપણે જે હાજર રહીએ છીએ એની ઓળખાણ પીછાણ કરતા નથી. જે હાજર રહીએ છીએ એની ઓળખાણ પીછાણ જ નથી કરતા, એને મળવાનો જ પ્રયત્ન નથી કરતા. અને જે હાજરી થાય છે એ હાજરી દ્વારા જે જોવાય છે એમાં આપણને રસ પડે છે, પણ જે હાજરી રાખે છે એમાં આપણને રસ પડતો નથી અને એનાથી સંતોષ થાય છે. હાજરી રાખી એમાંથી કંઈક દેખાણું તો એમાં સંતોષ થઈ ગયો. હાજરી શું છે એ ખબર નથી, એટલે હાજરી શું છે એની ખબર પડે તો ગેરહાજરી શું છે એની ખબર પડે, અને પછી જળ ચેતનનો વિવેક થઈ ગયો. એટલે જ્યારે તમારી પ્રેઝન્સ થાય છે ને, પ્રેઝન્સ થાય છે તો પ્રેઝન્સની અંદર જોવાની ક્ષમતા છે, પણ એ જોવાની ક્ષમતાને મર્યાદિત કરે છે. અંદરનો જે વિચારક છે એને મર્યાદિત કરે છે, જોઈ નથી શકતો. જોવાની ક્ષમતાને મર્યાદિત કરે, એના આગ્રહો, એની માન્યતાઓ, વિચાર આવવો જોઈએ, વિચાર ન આવવો જોઈએ, શાંતિ હોવી જોઈએ, અશાંતિ ન હોવી જોઈએ, એવા બધી વસ્તુઓ છે એ એને જોવા દેતું નથી. એટલે કેટલો ટેન્શનમાં હોય, કોને કેવી રીતે આને જોવે? એને બીજા કેટલા ટેન્શનો છે કે ભાઈ મારે આમાં જ રહેવું છે ને વિચાર ન આવવા જોઈએ ને બધી વસ્તુ આમાં દાખલ કરે છે. ખાલી આનું થિંકિંગ કરવા જેવું છે. જોવું એટલે શું? થિંકિંગ કરવા જેવું. તો સતત જે જજમેન્ટ કરે છે ઈ પોતે તકલીફમાં છે એવું કહીએ કે જો આમાં તકલીફમાં હોય. ના તકલીફ જ હોય ને. એટલે જજમેન્ટ મારે કઈ આમ કરવું નથી, પણ મારે જજમેન્ટ એમ જ કરવું પડે છે. જે જજમેન્ટ મેમરીની અંદર પડેલું છે, મારે કરવું છે કે નથી કરવું એ કોઈ મને પૂછતું નથી. એ જે અંદર પડેલા જે ડેટાઓ છે એ જજમેન્ટ કરી લે છે. તમારો તો હિસ્સો નથી એમાં. જજમેન્ટને ક્લેશમાં મૂકવાનું રાગદ્વેષમાં. ક્લેશ કહેવાય ને, જજમેન્ટ ક્લેશ કરાવે ને. ક્લેશ જ છે ને, કા રાગમાં હોય કા દ્વેષમાં હોય. ના એટલે એની અંદર રાગદ્વેષ પડેલો હોય. જજમેન્ટ હોય એમાં તો રાગદ્વેષ પડેલો જ હોય કે આમ જ બરાબર, આમ બરાબર નહીં તો રાગદ્વેષ તો હોય. પણ ધારો કે કોઈ નવો જ માણસ સાવ આવ્યો છે, હા, આપણે એને ઓબ્ઝર્વ કરશું પછી એમાંથી જજમેન્ટ તારણ કાઢશું જેને આપણે ઓળખતા નથી, નવું જ છે, એનું એક તારણ કાઢીને પછી બીજી વખતે આપણે એના આધારે એની ડીલ કરશું. એટલે તમે શું પ્રશ્ન શું છે તમારો? એટલે આ રાગદ્વેષ અંદર ભળેલા જ ન હોય છે, હજી આપણે તો એ સાવ નવો જ માણસ છે. હા,
એમાં રાગદ્વેષ અંદર છે જ નહીં. પણ એમાં આપણે રાગદ્વેષ એમાં ભળી જશે. કરવાની આખી પ્રક્રિયા ના ના, જોવાની પ્રક્રિયા તમે જે ચાલુ કરી ને એમાં જ ભળી જશે. કાં ગમશે ને કાં તમને નહીં ગમે. ભલે અજાણ્યો છે, હા. પણ અજાણ્યાનો અમુક વસ્તુ તમને ગમશે ને અમુક નહીં ગમે. એટલે એ તો ચાલુ જ રહેવાનું. એટલે રાગદ્વેષ ઉભા કરવાની પ્રક્રિયા જ્યાં એટલે એને જોઈએ છીએ હા. અને અંદર જજ કરીએ છીએ ત્યાંથી ચાલુ જ થઈ ગયું. ચાલુ જ છે. તમે મળશો એટલે તમને એની પર્સનાલિટી ગમશે તો નહીં ગમે. હા, તમને એના કપડા અપીલ કરશે, નહીં અપીલ કરે. મારા સંસ્કરણ પ્રમાણે છે કે નહીં હા. એ આધારે હા, યાદ છે. એટલે રાગદ્વેષ એટલે આ પાંચે પાંચ વસ્તુ એક હારે હોય જ છે. હમ. હોય જ છે. આપણને ખબર નથી ખાલી. ભગવાન જે આ જ્ઞાનને જેને પહેલી વખત જોયું છે એનું જ્ઞાન કેવું હશે? આમાં પેલું ન હોય ક્યારે. એમ કે જેની અંદર ઉતર્યું ના, પેલું આમાં હોય. આમ રાઉન્ડ ટાઈપ છે. એટલે અનાદિ હોય. આ બધી વસ્તુ અનાદિ છે. અનાદિના એનો હવે જો અનાદિ નો કહી અને સૌથી પહેલું કહી તો એનો અર્થ એમ થયો કે તો આ દુનિયા બની ગઈ છે, દુનિયા સત્ય છે, દુનિયાના વ્યવહારો સત્ય છે, તો પછી ક્યાંથી હાલશે? તો આ શરૂઆતને તો ન શરૂ કરી શકે. એટલે શરૂઆતનો અર્થ તો દુનિયા છે, તો દુનિયા ક્યારેય નહીં જાય. જો હોય તો ન જાય કોઈ દી. એટલે અનાદિ કે એટલે અનાદિ એક યુક્તિ છે. એક અનાદિ શાંત છે ને એક અનાદિ અનંત છે. પાંચ વસ્તુ અનાદિ શાંત છે અને એક જ અનાદિ અનંત છે. એક તત્વ જે છે એ અનાદિ અનંત. ઓલું જ્યારે જ્ઞાન થાય ત્યારે જે અનાદિપણું, માનો કે સપનું હતું એમાં તમને બધું દેખાતું હતું કે ઘણા સમયથી આ છે, પણ તમે જેવા જાગ્યા ત્યારે ખબર પડી કે તો કઈ હતું જ નહીં. એ ટાઈપનું. એટલે અનાદિપણું તમારું જે અનાદિપણું છે ને, અનાદિ અનંતપણું, ઈ આઈડેન્ટિફાઈ થાય છે પ્રકૃતિની અંદર. છે તમારું અને તમે પ્રકૃતિને અનાદિ કહો છો. એમ દુનિયા સત્ય હોય કે અસત્ય હોય એનાથી મને હું, દુનિયા સત્ય હોય કે દુનિયા અસત્ય હોય એ કોઈ પ્રશ્ન નથી. પણ મારી અગર રાગ દ્વેષ ને આ બધું છે એનું શું કરવું? દુનિયા સત્ય હોય તો ભલે અને અસત્ય હોય તો ભલે. કોક એમ કે આ દુનિયા સત્ય છે તોય મને વાંધો નથી, પણ હું મારા રાગ દ્વેષ ને કેવી રીતે કાઢી શકું એ મોટી વાત.